જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, જય માતાજી. ચાલો, આજે છે સોમવતી અમાસ અને હું રેડી થઈ ગઈ છું. આજે સોમવતી અમાસનો ઉપવાસ છે અને ઉપવાસને કારણે હું જઈ રહી છું ભોળાનાથને પાણી રેડવા અને પીપળે પાણી રેડવા માટે. ચલો, ભોળાનાથને આપણે જળ ચડાવી દઈએ. અને આ છે અમારે એવું છે, મંદિરનું કામકાજ ચાલુ છે એટલે નાનું શિવલિંગને એ બધું પીપળાની બાજુમાં બેસાડ્યું છે, કેમ કે મંદિર હવે નવું બની રહ્યું છે. નવા મંદિરની સ્થાપના થશે ત્યારે તમને લોકોને પણ હું બતાવીશ. જો તમે પૂજા ચાલુ કરી દીધી છે, ભોળાનાથની પૂજા કરી લઈએ. કોણ કોણ આજે સોમવતી અમાસ થયું છે કોમેન્ટમાં શેર કરજો, અને કોણ કોણ ક્યાં ક્યાં મંદિરે ગયા હતા એ પણ શેર કરજો. જુઓ ફ્રેન્ડ, આ છે અમારું મંદિર જે બની રહ્યું છે, હજુ કામકાજ ચાલુ છે, પ્લાસ્ટર થઈ ગયું છે, હજી સ્ટાઇલ લાદી એ બધું બાકી છે. એ બધું થઈ જાય એટલે હું તમને બતાવીશ મારા બ્લોગમાં. જો ફ્રેન્ડ, અહીંયા છે બીલીપત્રનું ઝાડ અને અહીંયા છે મંદિર. અમે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અમારે બીલીપત્રનું ઝાડ છે. જેને પણ બીલીપત્ર જોઈએ એ લેવા આવી શકો છો. જો મંદિર એકદમ મસ્ત બન્યું છે ને મંદિરની બાજુમાં એક નાનો રૂમ પણ બનાવવામાં આવ્યો છે, એ માટે કે સ્પીકર વગેરે જે મંદિરનો સામાન છે નવરાત્રિનો એ ત્યાં રહી શકે. ચલો, બપોરના 12 વાગી ગયા છે અને મારી માટે મેં દાણા તળી નાખ્યા છે અને એમાં બસ મીઠું, મરચું, ધાણા જીરું અને લીંબુ અને થોડી એવી દળેલી ખાંડ, આટલું નાખી અને મેં મારા મસાલાવાળા દાણા રેડી કરી લીધા છે. અને બસ હું આજે આ જ ખાવાની છું, બીજું કોઈ વસ્તુ નહીં, કેમ કે આજે ઉપવાસ રાખ્યો છે મેં.